બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોને લઈને મનદુખ રાખવામાં આવ્યું અને આખરે અસામાજિક તત્વો દ્વારા જે ચૌધરી સમાજના આગેવાન હતા, આગેવાનની છરીની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું। એટલું જ નહીં, અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો અને આ ઢોર માર માર્યાનો વિડીયો વાયરલ થયો અને આખરે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો હતા, અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પરંતુ જે ફરિયાદ થઈ છે, આ ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક કચાશ હોવાનું જે ચૌધરી સમાજના આગેવાનો છે, આગેવાનોનું કહેવું છે। આ તમામ બાબતે લઈને ચૌધરી સમાજ આજે રોડ ઉપર ઉતર્યો છે અને ચૌધરી સમાજની કયા પ્રકારની માંગણી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાના સમી તાલુકાનું જે દાદર ગામ છે, આ દાદર ગામના જે ખેડૂત આગેવાન છે, જે ચૌધરી સમાજના છે, તેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ જ વિડીયોને લઈને મનદુખ રાખવામાં આવ્યું હતું અને જે દેવગઢ જે મઠ છે, તેમના જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો દ્વારા તેનું છરીની અણી અપહરણ કરી જે મઠ હતો એ મઠમાં લાવી તેમને ઢોર માર મારી વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને આખરે ચૌધરી સમાજે ચેતવણી આપી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી। પરંતુ જે પ્રકારે જે ફરિયાદ નોંધાણી છે, આ ફરિયાદમાં ક્યાંક કચાશ હોવાનું ચૌધરી સમાજના આગેવાનું કહેવું છે અને આખરે આજે ચૌધરી સમાજ રોડ ઉપર ઉતર્યો છે, જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યો છે। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાણા છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। ભેમાભાઈ, શું કહેશો, સમગ્ર ઘટના શરૂઆતથી કઈ રીતના બની હતી અને આજ દિન સુધી કયા પ્રકારની કાર્યવાહી થઈ છે? આખી ઘટનાની વાત કરું તો આજથી 1.5 વર્ષ પહેલા દેવ દરબાર મઠના મહંત અને અમારા આસ્થાનું કેન્દ્ર છે, અમારું આસ્થાનું એક આશ્રમ છે સનાળ, અને એ ગોપાલપુરી બાપજીને આ મહંતે 2 લાફા મારી દીધેલા, એમને અપમાનિત કર્યા। એ બાબતમાં અમારો ચૌધરી સમાજ સનાળમાં ભેગો થયો। ત્યારે પણ આ જ પરિસ્થિતિમાં સંયમ રાખીને અમારા ચૌધરી સમાજના આગેવાનોએ બીજી કોઈ પણ કાર્યવાહી કર્યા વગર એમને સમાજને ખાલી અપીલ કરી કે આપણા સમાજના સંતનું જો અપમાન થતું હોય તો આપણે ત્યાં કોઈ જવું નહીં, બાવાને કોઈ બોલાવો નહીં। આવું એક અર્જન કાકાએ નિવેદન આપ્યું। તો એમાં ખોટું નિવેદન શું હતું? આ નિવેદનને પેલામાં રાખીને ઘણા સમયથી અર્જન કાકાને ગોતી રહ્યા હતા। જ્યારે થરા માર્કેટમાં ખરીદી કરીને જ્યારે અર્જન કાકા નીકળી રહ્યા હતા ત્યારે અપહરણકર્તાઓ એક ગાડી લઈને આવે છે, એક બાઇક વાળો પાછળથી આવે છે અને એમને પૂછે છે કે અર્જન કાકા તમે છો? કે હા હું છું, એમ કરીને ગાડીમાં પછી ઘૂસી જાય છે। 4-5 જણાને છળો ભીડાવે છે કે ચૂપચાપ તું ચાલ, તને તો વહેલા અમે ગોતતા હતા, કારણ કે બાપજીએ અમને આદેશ કર્યો છે। આવું વિડીયોમાં બોલી રહ્યા છે। એના પછી અર્જન કાકાને ત્યાં આશ્રમમાં લઈ જાય છે। આશ્રમમાં લઈ જઈને આ લુખ્ખા તત્વો ઢોર માર મારે છે। એના ઢોર મારનારના વિડીયો ખુદ ઢોર મારનાર વ્યક્તિઓ વિડીયોને વાયરલ કરે છે। એના પછી એક વ્યક્તિ એવું બોલે લાવો દોરડો બોધવા છે અને જો મારવો છે, બાપજી પાસે લઈ જઈએ, આવું વિડીયોમાં બોલી રહ્યા છે। જ્યારે આ લુખ્ખા તત્વો અર્જન કાકાને ઢોર માર મારીને બાપજી પાસે લઈ જાય છે, બાપજી પણ રિવોલ્વર ભીડાઈને હોકી અને દંડાથી માર મારે છે। એનાથી વિશેષ એમને નગ્ન કરી અને ધોકે ધોકે માર મારવામાં આવ્યો છે। જ્યારે આટલી એક વડીલ પિતા તુલ્ય, અને આપણા સમાજમાં તો કહેવાય કોઈ માફી માંગતું હોય ને તો આપણા સનાતન ધર્મમાં માફી આપે છે। જ્યારે એક વડીલ જ્યારે માફી માંગતા હોય, આજીજી કરતા હોય, કદાચ મારો વોક ગુનો હોય તો મને સજા કરો, છતાં પણ આ ગુંડાઓ અને આ મહંત જે મઠની અંદર બેઠો છે, સાધુ સંતો હંમેશા ગમે તેવા ગુના થયા હોય ને તો એનું સમાધાન કરાવતો હોય અને આ બેઠો બેઠો મહંત આદેશ આપે છે। મહંતે ખુદી રિવોલ્વર ભીડાવી ધોકે હોકી હોકી માર્યા છે। જે અર્જન કાકાએ લિખિતમાં જે ફરિયાદ આપી છે એ પ્રમાણે નહીં, અને એ 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે, આ કેનો પોલીસ તંત્ર છે? છતાં પણ ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, 5 દિવસ સુધી સંયમ જાળવ્યો છે। છતાં પણ મીડિયામાં, સોશિયલ મીડિયામાં 18 આલમનું સમર્થન મળતા સરકારે ન છૂટકે ફરિયાદ લેવી પડી। અને ફરિયાદ કેવી લીધી મીડિયાએ જોયું, આખા ગુજરાતે જોઈ। આ જે લિખિતમાં ફરિયાદ આપી અને આ ફરિયાદને કોઈ લેવા દેવા જ નથી। એક ખાલી ફરિયાદ કરવા ખાતર ફરિયાદ કરી આરપીઓ તો તાર છૂટી ગયા 3 જણા તો। એટલે જે મૂળ ફરિયાદને દબાવવા માટેનો જે કોઈ કોશિશ કરી હોય અને આમાં જે કોઈ પણ સંડોવાલા હોય તો એમને કડકમાં કડક સજા થવી જોઈએ। અમારું આસ્થાનું કેન્દ્ર છે, અમારું શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ ટકી રહે એના માટે અમારે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે। એસપી સાહેબે ખૂબ સંતોષકારક અમને સાંભળ્યા છે। એમની રજૂઆત એમને અમારી સાંભળી અને આજે ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહ્યું છે। લીખિત સ્વરૂપે જે અમારી ફરિયાદ છે એ ફરિયાદ લેવાનું કહ્યું છે। આશા રાખીએ છીએ કે એસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે એ મુજબની ફરિયાદ દાખલ થાય
અને અરજણ કાકાને અને 18 આલમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. ન્યાય નહીં મળે તો શું આગામી આવે? આ ન્યાય નહીં મળે તો આગામી સમયની અંદર ચૌધરી સમાજનું સંમેલન બોલાવવામાં આવશે અને ચૌધરી સમાજ નક્કી કરશે એ પ્રકારનું આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારે ન્યાય જોઈએ છે. અમારે ખોટા આરોગ્યોને ફસાવા નથી, અમારે ખોટા વ્યક્તિઓને લેવા નથી. જે આમાં સંડોવાયેલા છે એમને કડકમાં કડક સજા થઈને એક દાખલો દેશે. જો કે આ તમામ બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ કહ્યું છે કે જિલ્લા પોલીસ વડાએ હાલ જે ખાતરી આપી છે આ ખાતરી મુજબ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આવનાર સમયમાં કદાચ આ જે અરજી છે અરજી મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચૌધરી સમાજ દ્વારા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.